Hello friends, welcome to my channel. I'm Dr. Pal. Today I teach about Professor Fisher's equation of a transaction or Professor Fisher's theory of a quantity. એટલે કે જે થિયરી છે એનું ક્લેરિફિકેશન આપેલું છે કે થિયરી છે એને વધારે એક્સપ્લેન કરેલી છે વિથ હેલ્પ ઓફ ઇક્વેશન. એટલે કે પ્રેક્ટિકલ છે એને સાથે લઈને છે કે પ્રેક્ટિકલમાં કોઈ પણ થિયરી છે થિયરિકલ યુઝ થાય છે કે નહીં તે માટે ફિશરે છે એનો સિદ્ધાંત આપેલો છે ક્વોન્ટિટી થિયરી ઓફ મની. હવે પ્રીવિયસ લેક્ચર છે એમાં આપણે શું જોયું હતું કોઈ અઝમ્પશન ઓર કન્ડિશન ઓફ ધ થિયરી. જો થિયરી હશે તો એની સાથે અઝમ્પશન્સ અને કન્ડિશન છે એ ફોલો કરવા પડશે તો જ છે કોઈ પણ થિયરી છે વર્કઆઉટ કરી શકશે. ફર્સ્ટ વન છે ડિમાન્ડ ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ કે ડિમાન્ડ છે એ મનીની છે કેવી રહેવી જોઈએ તો કે સ્થિર રહેવી જોઈએ. જો એમાં ચેન્જીસ થશે તો એમાં ક્યારે ચેન્જીસ થશે ડિમાન્ડ ઓફ મની એના જે ફેક્ટર છે જેને અફેક્ટ કરે છે એટલે કે એના ફેક્ટરમાં ચેન્જીસ થવાથી ડિમાન્ડ ઓફ મની છે એમાં પણ ચેન્જીસ થશે. એટલે કે એના ફેક્ટર ક્યાં ક્યાં છે તો કે ધેર ઇઝ નો ચેન્જ ઇન પોપ્યુલેશનમાં ચેન્જ ના થવું જોઈએ. પછી ધ એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન રિમેન કોન્સ્ટન્ટ કે જે પ્રોડક્શન થાય છે એ પણ રિમેન કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. પછી હેબિટ્સ અને નેચર ઓફ ધ પીપલ છે એ ચેન્જ ના થવું જોઈએ. એટલે કે એનું પણ હેબિટ્સ અને નેચર ચેન્જ થશે તો ડિરેક્ટલી છે ડિમાન્ડ ચેન્જ થઈ જશે. એટલે કે ફર્સ્ટ વન હતું ડિમાન્ડ ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ. સેકન્ડ વન છે ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ શુડ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે કંઈ પણ એક્સચેન્જ થાય છે અથવા તો ડીલ થાય છે ને રિમેન કોન્સ્ટન્ટ રહેવી જોઈએ કે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. જો એમાં ચેન્જીસ થશે તો આ થિયરી છે સક્સેસફુલ રહેશે નહીં. પછી થર્ડ વન છે ધ રેશિયો બિટવીન ધ મની ઇન સર્ક્યુલેશન એન્ડ ધ ક્રેડિટ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ. કે સર્ક્યુલેશનમાં મની કેટલું છે ચલણમાં કેટલું મની છે તે અને ક્રેડિટ મની કેટલું છે તો એ બંનેનો જે રેશિયો છે એ કેવો રહેવો જોઈએ તો રિમેન કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. જો એમાં ચેન્જીસ થશે તો ડિરેક્ટલી છે એટલે કે જે ક્રેડિટ મની છે એ કોના પર ડિપેન્ડ હોય છે તે કેશ મની જે કોમર્શિયલ બેંક છે એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ડિપોઝિટ કરીએ છીએ તે જેટલું વધારે હશે તેટલું શું થશે ક્રેડિટ મની છે વધારે ઇન્ક્રીઝ થશે. એટલે કે મની વધારે સર્ક્યુલેશનમાં હશે એના લીધે સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ થશે. સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ થવાથી પીપલ છે એની પાસે મની વધારે આવશે અને બેંકમાં ડિપોઝિટ કરાવશે એટલે કે બેંક ડિપોઝિટ પણ વધશે. જો બેંક ડિપોઝિટ વધશે તો લેસ ઓર મોર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ક્રેડિટ મની. એટલે કે જો વધશે તો શું થશે કે ક્રેડિટ મની છે ઇન્ક્રીઝ થઈ શકે છે. આ થિયરીમાં છે જો એને એપ્લાય કરવી હશે તો આપણે છે બધા જે સર્ક્યુલેશનમાં જે કંઈ પણ મની છે એ અને ક્રેડિટ મની છે બંને કેવું રહેવું જોઈએ તો કે સ્થિર રહેવું જોઈએ. પછી ફોર્થ વન છે વેલોસિટી ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે જે વેલોસિટી ઓફ મની એટલે શું થશે કે period or given time period rupee coin or note change hands how many times કે કેટલી વાર છે કોઈન હોય રૂપી હોય અથવા તો નોટ છે એ ફરે છે કેની ગતિ કરે છે એક વ્યક્તિના હાથ પાસે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે કેટલી સ્પીડલી જાય છે એને શું કહેવાય છે તો કે વેલોસિટી ઓફ મની કહેવાય છે. એટલે કે વેલોસિટી ઓફ મની એમાં શું આવશે ટુ ટાઈપ્સ આવશે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર અને ક્રેડિટ મની છે એમાં કંઈ ચેન્જીસ ના થવો જોઈએ. ફિફ્થ વન છે ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ મેડ વિધાઉટ ધ હેલ્પ ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે જેમાં એવા ટ્રાન્ઝેક્શન એવી ડીલ કે જેમાં મનીનો યુઝ નથી થતો તો તેવા પણ ટ્રાન્ઝેક્શન છે રિમેન કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર રહેવા જોઈએ. ફોર એક્ઝામ્પલ બાર્ટર સિસ્ટમ હતું તો ત્યારે છે વસ્તુના એટલે કે એક્સચેન્જ કેનું થતું હતું કે ગુડ્સ અથવા તો કોમોડિટીનું થતું હતું એના બદલામાં પણ ગુડ્સ આપતા. એટલે કે એવી પણ જો ડીલ હશે તો એમાં પણ ચેન્જીસ ના થવા જોઈએ. જો એમાં ચેન્જીસ થશે ધેન થિયરી ડઝન્ટ પ્રૂવ ટ્રુ. એટલે કે થિયરી છે એ ટ્રુ પ્રૂવ થશે નહીં. સિક્સ્થ વન છે મની શુડન્ટ બી સ્ટોર. એટલે કે મની છે એનું સ્ટોરેજ ના થવું જોઈએ કે જેટલી પણ મની છે જેટલા પણ કોઈન છે જેટલી પણ નોટ છે જે ઇસ્યુ કરેલી છે બધી સર્ક્યુલેશનમાં છે હોવી જોઈએ. જો થોડો પાક પણ છે ઇન્વેસ્ટ અથવા તો સ્ટોર કરેલો હશે તો આ થિયરી છે પ્રોપરલી પ્રૂવ થશે નહીં.
હવે ફિફ્થ સી હતું કેરેક્ટરિસ્ટિક ઓફ ક્વોન્ટિટી થિયરી ઓફ મની. એના કેરેક્ટરિસ્ટિક કે ફર્સ્ટ વન છે દેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન, એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ ઓફ કોમોડિટી છે એના બંને વચ્ચે કેવું છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. જો ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે ધેન પ્રાઇસ ઓફ કોમોડિટી ઓલ્સો ઇન્ક્રીઝ, એન્ડ ક્વોન્ટિટી ઓફ મની છે ડિક્રીઝ થશે ધેન પ્રાઇસ ઓફ કોમોડિટી ઓલ્સો ડિક્રીઝ. સેકન્ડ વન છે તો કે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની વચ્ચે કેવો ઇન્વર્સ રિલેશન છે, એટલે કે ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે ધેન વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થશે, એટલે કે ધેર ઇઝ અ ઇન્વર્સ રિલેશન બિટવીન ધ ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની. પછી થર્ડ વન છે કે ક્વોન્ટિટી ઓફ મની છે જેટલા પ્રમાણમાં ડિક્રીઝ થાય છે તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે ઇન્ક્રીઝ થશે, જ્યારે ક્વોન્ટિટી ઓફ મની જેટલા પ્રમાણમાં ઇન્ક્રીઝ થાય છે તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થશે. એટલે કે proportionate increase change in take place in the quantity of money and value of money, એટલે કે extent to which there is increase in the money supply, exactly to that extent there is a decrease in the value of money. એટલે કે જેટલા પ્રમાણમાં ઇન્ક્રીમેન્ટ થાય છે ક્વોન્ટિટી ઓફ મની તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થઈ છે. Fourth one છે the success of this theory depends on other factor that means assumptions and conditions. In other factor remain constant, then only the changes in the quantity of money can create changes in the price of a commodity, એટલે કે price level and value of money. એટલે કે quantity of money છે એમાં changes થાય છે ને ત્યારે છે, એટલે કે એક કોઝ છે કે કારણ છે કે એના લીધે price of commodity અને value of money છે એમાં પણ changes થાય છે. હવે છે એનું ક્લેરિફિકેશન ઓફ અ ક્વોન્ટિટી થિયરી ઓફ મની વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશન, એટલે કે બેઝ ઓન ઇટ્સ ફોર્મ ધ ક્વોન્ટિટી થિયરી ઓફ મની ઇઝ એનાલિસિસ ઇન ટુ મેનરમાં છે એનાલિસિસ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ એલ્ગેબ્રા, એટલે કે જે બીજગણિતનું યુઝ કરીને અથવા તો મેથેમેટિકલ ટર્મ યુઝ કરીને, એટલે કે પ્રેક્ટિકલી છે એને પ્રેક્ટિકલી કરવામાં આવેલું છે કે પ્રેક્ટિકલમાં રિયલીમાં યુઝ થાય છે. So now let us examine how both the method. First one, Professor Fisher's equation of transaction. Second one, Cambridge's cash balance equation. And બીજું શું કહેવાય છે Cambridge theory of cash balance. Before examining the equation of a transaction, let us examine the development of equation of a transaction. એટલે કે development કઈ રીતે થયું ઇક્વેશન ઓફ ટ્રાન્ઝેક્શનનું તે જોઈશું. ફર્સ્ટ વન છે પ્રાઇમરી ફોર્મ ઓફ ઇક્વેશન ઓફ ટ્રાન્ઝેક્શન. પ્રાઇમરી ફોર્મ ક્યુ છે, એટલે કે જ્યારે એનું ફિશરે છે એનું જ્યારે ઇક્વેશન આપેલું એનું સમીકરણ આપેલું તેની પહેલા છે ઘણા લોકોએ ટ્રાય કરેલી હશે, કારણ કે તેની પહેલા છે એ કંઈ પણ ટ્રાય કરેલી છે એમાં ચેન્જીસ કરીને પછી ફિશર છે એમાં ચેન્જીસ કરીને એક પ્રોપર એને વે આપેલો છે. It's mentioned in the quantity theory of money that the extent to which the changes take place in the quantity of money, there is an inverse change in the value of money and its a proportion. એટલે કે જે આ થિયરી છે એની શરૂઆતમાં જેવું મેન્શન કરવામાં આવેલું છે કે જેટલા પ્રમાણમાં છે ક્વોન્ટિટી ઓફ મની છે એમાં ચેન્જીસ થાય છે તેના ઇનવર્સમાં, એટલે કે તેના વિરુદ્ધમાં, અને તેટલા જ પ્રમાણમાં શું થાય છે તો કે વેલ્યુ ઓફ મની છે એને ચેન્જ થાય છે, પણ કેવા ઇનવર્સલી. ક્વોન્ટિટી ઓફ મની છે જેટલા પ્રમાણમાં ઇન્ક્રીઝ થાય છે તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થાય છે, અને ક્વોન્ટિટી ઓફ મની છે જેટલા જ પ્રમાણમાં ડિક્રીઝ થાય છે તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે ઇન્ક્રીઝ થાય છે. All the economists who have presented the quantity theory of money have accepted the fact that the value of money is determined by the quantity of money. એટલે કે જે all the economists એટલે કે બધા ઇકોનોમિસ્ટ છે કે જેમણે ક્વોન્ટિટી થિયરી છે એને પ્રેઝન્ટ કરેલી છે કે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે એમણે પ્રેઝન્ટ કરેલી છે, તે બધા ઇકોનોમિસ્ટ છે એને એ ફેક્ટ છે જેને એક્સેપ્ટ કરેલું છે કે જે વેલ્યુ ઓફ મની છે કોના દ્વારા ડિટરમાઇન થાય છે, કોના દ્વારા નક્કી થાય છે તો કે ક્વોન્ટિટી ઓફ મની દ્વારા. But all the economists do not agree about the number of factors determining the quantity of money.
પરંતુ બધા જ ઇકોનોમિસ્ટ છે એ શા માટે એગ્રી નથી? કોના માટે? કારણ કે એના ફેક્ટર છે. શ્યોરલી ક્વોન્ટિટી ઓફ મની છે એના દ્વારા જ વેલ્યુ ઓફ મની છે ડિટરમાઇન થાય છે, પરંતુ ક્યુ ફેક્ટર છે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેમણે ફોર એક્ઝામ્પલ ક્વોન્ટિટી થિયરી જે ફિશરે આપેલી છે તો એનું ફેક્ટર છે એણે પસંદ કરેલું છે, તો શ્યોરલી બધા ઇકોનોમિસ્ટ છે એ નથી એક્સેપ્ટ કરતા, એટલે કે એની સાથે એગ્રી નથી કે નંબર્સ ઓફ ફેક્ટર ડિટરમાઇનિંગ ક્વોન્ટિટી ઓફ મની, એટલે કે ક્વોન્ટિટી ઓફ મની છે ડિટરમાઇન થાય છે તો એના કયા ફેક્ટર છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે? તો બધા છે પોતપોતાના જે વિચારો વ્યક્ત કરેલા છે તો એના લીધે બધાએ છે જુદા જુદા ફેક્ટરનો યુઝ કરેલો છે, તે માટે શું કરે છે તો કે એને જે ફેક્ટર પસંદ કરેલું છે એમાં બધા એગ્રી નથી. Predecessors of Professor Wishers have explained the quantity theory of money with the help of following equation. કે પ્રોફેસર ફિશરે જે ક્વોન્ટિટી ઓફ થિયરી આપેલી છે તેની પહેલા છે ઘણા બધા ઇકોનોમિસ્ટ છે તેમણે આપેલી છે. First form of equation, M is equal to money, T that means a transaction, P is equal to price level. એટલે કે where M is equal to quantity of currency, એટલે કે કરન્સી છે એની ક્વોન્ટિટી કેટલી છે, અથવા તો ક્વોન્ટિટી ઓફ તમે મની પણ કહી શકો, એટલે કે ક્વોન્ટિટી ઓફ કરન્સી કેટલી છે. T બરાબર એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ડીલ્સ, કોઈ પણ ટ્રાન્ઝેક્શન અને જે ડીલ થાય છે તો એ કેટલા પ્રમાણમાં થાય છે તે, એટલે કે ટી. અને P ઇઝ ઇક્વલ ટુ જનરલ પ્રાઇસ લેવલ, એટલે કે પ્રાઇસ લેવલ કેટલું છે. This equation makes M is equal to P presuming T to be a constant, એટલે કે જો T constant રહેશે that means something, એટલે કે T ના જોઈએ તો M બરાબર શું થશે? P થશે. M એટલે શું થશે? ક્વોન્ટિટી ઓફ મની. P એટલે શું થશે તો કે જનરલ પ્રાઇસ લેવલ. M is equal to P. It proves that there is a direct relation between quantity of money and a price level. એટલે કે જો ટી છે એને સ્થિર માનીએ એટલે કે એને કોન્સ્ટન્ટ, એટલે કે કોન્સ્ટન્ટ રહેશે, then M is equal to P, એટલે શું થશે કે M અને P વચ્ચે કેવું છે તો કે ડાયરેક્ટ રિલેશન છે, એટલે કે ડાયરેક્ટ રિલેશન બિટવીન ક્વોન્ટિટી ઓફ થિયરી એન્ડ ક્વોન્ટિટી ઓફ મની એન્ડ પ્રાઇસ લેવલ. But in this equation the velocity of money isn't taken into consideration, એટલે કે આ જે ઇક્વેશન છે એમાં છે કે વેલોસિટી ઓફ મની છે ને કવર અપ કરવામાં આવેલી નથી, એટલે કે વેલોસિટી ઓફ મની છે ને કાઉન્ટ નથી કરેલી. Hence based on this equation research was carrying out, એટલે કે જે આ ઇક્વેશન છે એના બેઝ પરથી છે એવું રિસર્ચ કરવામાં આવેલું. એન્ડ ઇકોનોમિસ્ટ પ્રેઝન્ટ તો ન્યૂ ઇક્વેશન, એટલે કે ઇકોનોમિસ્ટ છે એમણે એક ન્યૂ ઇક્વેશન પ્રેઝન્ટ કરેલું છે. બેઝ કોનું છે તો કે ફર્સ્ટ ફોર્મ ઓફ ઇક્વેશન છે તેનું. ઇમ્પ્રૂવ ફોર્મ ઓફ ઇક્વેશન, એટલે કે એ ઇમ્પ્રુવડ થયેલું છે ઇક્વેશનનું ફોર્મ છે તે, એટલે કે MV ઇઝ ઇક્વલ ટુ P T. M એટલે શું થશે? મની એટલે કે quantity of money in a circulation. V that means the velocity of money is equal to શું થશે? P એટલે કે price level, એટલે કે જનરલ પ્રાઇસ લેવલ, અને T એટલે શું થશે તો કે ટ્રેડ અથવા તો ટ્રાન્ઝેક્શન થાય છે અથવા તો વોલ્યુમ ઓફ ટ્રેડ, કેટલા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થાય છે, કેટલા પ્રમાણમાં ડીલ થાય છે તે. In the above equation demand of money is presented by PT and quantity of money is presented by MV, એટલે કે PT બરાબર શું થશે તો કે ડિમાન્ડ ઓફ મની પ્રેઝન્ટ કરે છે, જ્યારે MV છે શું તો કે ક્વોન્ટિટી ઓફ મની પ્રેઝન્ટ કરે છે. M એટલે શું થશે તો મની થશે, વેલોસિટી ઓફ મની એટલે કે વેલોસિટી એટલે કે મની છે એનો વેલોસિટી કેટલી છે, નાણાં છે ચલણ વેગ કેટલો છે, અને નાણું બંને સાથે આવશે એટલે શું થશે ક્વોન્ટિટી ઓફ મની. જ્યારે P એટલે કે પ્રાઇસ લેવલ અને T એટલે ટ્રાન્ઝેક્શન છે, ડિપેન્ડ્સ ઓન, એટલે કે આના દ્વારા જ છે ડિમાન્ડ નક્કી થાય છે, કારણ કે જેટલી પ્રાઇસ લેવલ હશે વધુ તેટલા ટ્રાન્ઝેક્શન છે ઓછા થશે. એન્ડ ક્વોન્ટિટી ઓફ મની ઇઝ V, એટલે કે અહીંયા શું છે તો કે T બરાબર એટલે કે ટ્રાન્ઝેક્શન અથવા તો ડીલ થાય છે તે, પછી V એટલે શું થશે વેલોસિટી ઓફ મની,
આર કોન્સ્ટન્ટ અને એકોર્ડિંગલી એટલે કે અહીંયા ટી અને વી ને સ્થિર માનો એટલે કે અહીંયા ટી છે અહીંયા વી ફર્સ્ટમાં એમવી માં વી ના ગણીએ એટલે કે વી ને અનસીન રાખીએ કે અને કોન્સ્ટન્ટ રાખીએ અને ટી ને કોન્સ્ટન્ટ રાખીએ તો m ઇઝ ઇક્વલ ટુ p થશે. Accordingly, they come to the conclusion that as tend to which changes take place in the quantity of money exactly to that extent they take place in a general price level. એટલે કે જે આ કન્ક્લુઝન છે આ જે આ accordingly to come the conclusion કે જે આ સૂત્ર છે એના પરથી જે બંનેને કોન્સ્ટન્ટ રાખ્યા એટલે કે v અને t કોન્સ્ટન્ટ છે તો m ઇઝ ઇક્વલ ટુ p થશે. એટલે કે એમ એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ મની ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ લેવલ એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને જે પ્રાઇસ લેવલ છે બંને વચ્ચે કેવું ડાયરેક્ટ રિલેશન થશે. હેન્સ વેન ધેર ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની એટલે કે જો ઇન્ક્રીઝ થશે ક્વોન્ટિટી ઓફ મની then exactly to that extent there increase in a general price level. એટલે કે જો ક્વોન્ટિટી ઓફ મની છે ઇન્ક્રીઝ થશે તો એના લીધે છે જનરલ પ્રાઇસ લેવલ છે એ પણ ઇન્ક્રીઝ થશે કારણ કે બંને વચ્ચે કેવો રિલેશન છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. એન્ડ વાઇઝ વર્સા 3 ધેર ડિક્રીઝ ઇન વેલ્યુ ઓફ મની એટલે કે વેલ્યુ ઓફ મની છે એના એડવર્સ થશે એટલે કે એ શું થશે તો કે ડિક્રીઝ થશે. ક્વોન્ટિટી ઓફ મની સાથે વેલ્યુ ઓફ મની છે એનો ઇન્વર્સ રિલેશન છે. where there decrease the quantity of money જો ક્વોન્ટિટી ઓફ મની છે એમાં ડિક્રીઝ થશે એટલે કે તેના લીધે પ્રાઇસ લેવલ પણ ડિક્રીઝ થશે કારણ કે બંને વચ્ચે ડાયરેક્ટ રિલેશન છે પરંતુ વેલ્યુ ઓફ મની છે એની સાથે ઇન્વર્સ રિલેશન છે એટલે શું થશે તો કે વેલ્યુ ઓફ મની છે ગોઝ હાઈ એટલે કે ઇન્ક્રીઝ થશે. then exactly so that extent there decrease in the price level and the increase in the value of money. This equation is also imperfect because presently the credit money also function as the transaction which isn't taken to consideration in this equation. હવે આ ઇક્વેશન છે એમાં શું છે તો કે જે ક્રેડિટ મની છે એને કાઉન્ટ આઉટ એટલે કે એને કાઉન્ટ કરેલી નથી એટલે કે ક્રેડિટ મની છે એને કવર અપ નથી કરેલી તે માટે કારણ કે અત્યારે છે એ ક્રેડિટ મની છે કે મીડિયમ થઈ ગયું છે કે બધા ટ્રાન્ઝેક્શન છે ક્રેડિટ મની થ્રુ થવા લાગ્યા છે એટલા માટે વેલ્યુ ઓફ મની નક્કી કરવી હશે તો પ્રોપરલી આપણને એ ખબર હોવી જોઈએ કે ક્રેડિટ મની કેટલી છે તો એની વેલોસિટી કેટલી છે એનો ચલણ વેગ કેટલો છે ઓલ્સો ટેકન ઇન્ટુ કન્સિડરેશન એટલે કે ફોર એકચ્યુઅલી મેઝરિંગ ધ વેલ્યુ ઓફ મની જો આપણે એકચ્યુઅલી જો મેઝરમેન્ટ કરવું હોય તો વેલ્યુ ઓફ મનીનું properly credit money and its velocity should also be taken into consideration. તો આપણને ક્રેડિટ મની અને વેલોસિટી છે એને કન્સિડરેશન કરવી પડશે એટલે કે ફર્સ્ટ ઇક્વેશન છે તો એમાં વેલોસિટી ઓફ મની એટલે કે વેલોસિટી ઓફ મની છે ને કાઉન્ટ નથી કરવામાં આવેલું જ્યારે સેકન્ડ છે એમાં તો કે ક્રેડિટ મનીને ફાઉન્ડ નથી કરવામાં આવેલી એટલે કવર અપ કરવામાં નથી આવેલી. P is equal to mv upon t. Hence, Irving Fisher has kept above fact in mind present the scientific equation to his book The Purchasing Power of Money. એટલે કે આર્વિંગ ફિશર છે એમણે જે ફેક્ટ છે એટલે કે જે કંઈ પણ વિચારે છે તો એના ફેક્ટ છે એણે એની બુક છે એમાં પ્રેઝન્ટ કરેલા છે. ધ પર્ચેસિંગ પાવર ઓફ મની એટલે કે મની છે એમાં પર્ચેસિંગ પાવર રહેલો છે કોઈ પણ વસ્તુ છે આપણે ગમે ત્યારે પરચેઝ કરી શકીએ કે જ્યારે આપણી પાસે છે એટલી કેપેસિટી હશે તે કેપેસિટી ટુ બાય સર્ટન ગુડ્સ એન્ડ સર્વિસીસ અથવા ગુડ્સ એન્ડ કોમોડિટી. પબ્લિશ ઇન 1911 એટલે કે 1911માં છે એની બુક છે પબ્લિશ કરવામાં આવેલી હતી. This equation is known as the equation of a transaction or a Fisher's equation of a transaction with the help of this equation. એટલે કે જે આ ઇક્વેશન છે એને શું કહેવાય છે તો કે ઇક્વેશન ઓફ અ ટ્રાન્ઝેક્શન ઓર ફિશર્સ ઇક્વેશન ઓફ અ ટ્રાન્ઝેક્શન કે જે આ ઇક્વેશન થ્રુ એ સમજાવે છે.
Fishers has presented the relation between the quantity of money and a price level of money and a price level of commodity. એટલે કે જે ક્વોન્ટિટી થિયરી છે એ શું પ્રેઝન્ટ કરે છે તો કે ક્વોન્ટિટી ઓફ મની છે તો એની અસર ક્યાં ક્યાં થાય છે તો કે પ્રાઇસ લેવલ થાય એટલે કે પ્રાઇસ ઓફ મની પ્રાઇસ ઓફ છે કોમોડિટી થશે અને વેલ્યુ ઓફ મની છે એના વિશે એ રિલેશન કહે છે. એ ક્લિયરલી ઇન્ડિકેટ ધેટ ધ ચેન્જીસ ટેક પ્લેસ ઇન ધ પ્રાઇસ લેવલ ઓફ કોમોડિટી આર મોસ્ટલી ડ્યુ ટુ ધ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની. એટલે કે જે પ્રાઇસ લેવલ ઓફ કોમોડિટી એટલે કે કોમોડિટીનું જો પ્રાઇસ લેવલ છે એમાં ચેન્જીસ થાય છે ને તો એ કેના લીધે થાય છે તો કે ક્વોન્ટિટી ઓફ મની છે ને એમાં ચેન્જીસ થાય છે તેના લીધે થાય છે. એટલે કે એમને છે એ ક્લિયરલી ઇન્ડિકેટ કરેલું છે કે એમાં ચેન્જીસ થાય છે તો આમાં ચેન્જીસ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશન પ્લસ એક્ઝામ્પલ. હવે સેકન્ડ વન છે એક્સપ્લેનેશન ઓફ અ ક્વોન્ટિટી થિયરી ઓફ મની વિથ ધ હેલ્પ ઓફ પ્રોફેસર ફિશર્સ ઇક્વેશન ઓફ ટ્રાન્ઝેક્શન. હવે છે એનું ઇક્વેશન આપેલું છે કે પીટી ઇઝ ઇક્વલ ટુ એમવી પ્લસ એમની ઘાત અને વીની ઘાત. એટલે કે એમવી એમ એટલે શું થશે તો કે મની, પણ ક્યુ મની થશે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર એટલે કે લીગલી કેટલું ટેન્ડર એટલે કે લીગલી કેટલું મની છે તે એમ છે. અને એમની ઘાત એટલે શું થશે તો કે વેલોસિટી એમની ઘાત એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની. ફર્સ્ટ જે ઇક્વેશન છે એમાં વેલોસિટી ઓફ મની કાઉન્ટ નહોતી તે પછી સેકન્ડ ઇક્વેશન જે આપેલું તેમાં તો કે લીગલ ટેન્ડર એટલે કે ક્રેડિટ મની છે એનો સમાવેશ નહોતો થયો ક્રેડિટ મની છે એનો સમાવેશ નહોતો થયો. જ્યારે ફિશરનું ઇક્વેશન છે એમાં બધું આવી જાય છે તો કે પી બરાબર શું થશે કે જનરલ પ્રાઇસ લેવલ થશે. એમ એટલે શું થશે તો કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર. વી એટલે શું થશે જે ક્વોન્ટિટી એટલે કે વી એટલે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. પછી એમની ઘાત એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર અથવા તો લીગલ જે મની છે તે પ્લસ એની ઇન્ટુ અહીંયા ઇન્ટુ થશે વીની ઘાત એટલે શું થશે વેલોસિટી ઓફ ક્રેડિટ મની એટલે કે ક્રેડિટ મની છે એની કેટલી છે. એટલે કે અહીંયા એમ એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર, જ્યારે એમની ઘાત એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મનીની કેટલી ક્વોન્ટિટી છે તે. અને ટી એટલે ટ્રાન્ઝેક્શન થશે. પી ઇઝ ઇક્વલ ટુ જનરલ પ્રાઇસ લેવલ, જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ટ્રેડ, એમ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર. એમની ઘાત એટલે શું થશે તો કે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની અને બંનેનો વેલોસિટી એટલે કે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. વીની ઘાત એટલે કે વેલોસિટી ઓફ ક્રેડિટ મની. Thus, the total demand of money is equal to total supply of money. એટલે કે વેલ્યુ ઓફ મની છે ક્યારે થશે ક્યારે ફાઇન્ડ આઉટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય છે કે ટોટલ ડિમાન્ડ ઓફ મની પ્લસ ટોટલ સપ્લાય ઓફ મની જો એના બરાબર થશે કે વેલ્યુ ઓફ મની થશે. અત્યારે છે ઇકોનોમીમાં એ જ ટ્રાય કરવામાં આવે છે કે એના વચ્ચે ઇમ્બેલેન્સ થઈ જાય છે. જો સપ્લાય વધી જશે then inflation create, if demand decrease થઈ જશે, ડિમાન્ડ ડિક્રીઝ થશે તો ડિફ્લેશન થશે. એટલે કે પ્રાઇસ ઓફ કોમોડિટી ઇન્ટુ નંબર ઓફ ડીલ્સ એટલે કે પછી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ક્વોન્ટિટી ઓફ કેશ ઇન્ટુ ઇટ્સ વેલોસિટી પ્લસ ક્રેડિટ મની પ્લસ ઇટ્સ વેલોસિટી. એટલે કે અહીંયા લાસ્ટમાં શું આવે છે કે પ્રાઇસ લેવલ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે શું થશે તો કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર એટલે કે ટોટલ લીગલ ટેન્ડર કેટલું છે. વી એટલે શું થશે તો કે ઇટ્સ વેલોસિટી કેની તો કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર છે એની વેલોસિટી એટલે કે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર પ્લસ શું થશે કે એમની ઘાત એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની એટલે કે ટોટલ ક્રેડિટ મની કેટલું છે તે. હવે ઇન્ટુ વીની ઘાત એટલે શું થશે અહીંયા પ્લસ ને અહીંયા ઇન્ટુ આવશે ઇટ્સ વેલોસિટી પણ કેની તો વેલોસિટી ઓફ ક્રેડિટ મની અને ડિવાઈડ ધ ક્વોન્ટિટી ઓફ ડીલ્સ ઓફ ટ્રાન્ઝેક્શન. કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે તો એની ડીલ છે એની ટોટલ ક્વોન્ટિટી કેટલી છે કેટલા પ્રમાણમાં થાય છે તે. The above equation indicates that the price level depends on the m, v, mની ઘાત ને vની ઘાત as well as the t factor in which it's a direct relation while it has an inverse relation with t. એટલે કે જે પી છે એને કોની સાથે ડાયરેક્ટ રિલેશન છે જે ઉપરનું બધું છે એની સાથે એમ વી એમની ઘાત વીની ઘાત, જ્યારે ઇન્વર્સ રિલેશન કોની સાથે છે તો કે ટી સાથે ઇન્વર્સ રિલેશન છે.
The basic aim of quantity theory of money is to explain how the value of money is determined. એટલે કે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે એનો મેઇન એમ ક્યુ છે તો કે બેઝિક એમ એ છે કે વેલ્યુ ઓફ મની છે એને ડિટરમાઇન કરવાનું. This equation reveals the fact it has been indicated in this equation like any other goods. The value of money is determined from a demand and a supply of money. એટલે કે વેલ્યુ ઓફ મની છે કોના દ્વારા ડિટરમાઇન કરવામાં આવે છે તો કે ડિમાન્ડ અને સપ્લાય ઓફ મની કેટલી છે. while the demand and supply of money equals એટલે કે જો ડિમાન્ડ પ્લસ સપ્લાય એટલે કે બંને ઇક્વલ હશે તો જ વેલ્યુ ઓફ મની છે એમાં સ્ટેબિલિટી રહેશે. તો then stability prevails in the value of money. તો જ વેલ્યુ ઓફ મની છે એ સ્ટેબલ રહેશે. Now let us see as the total demand of money and total supply of money are determined which factor. એટલે કે factor determining the money supply and factor determining the money demand. એટલે કે ડિમાન્ડ ઓફ મની અને સપ્લાય ઓફ મની છે એના ફેક્ટર છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ફર્સ્ટ છે અહીંયા રિવાઇઝ કરીએ. ક્લેરિફિકેશન છે એમાં કીધેલું છે કે કેની વચ્ચે ઇન્વર્સ રિલેશન છે તો કે અગાઉ જ મેન્શન કરેલું છે કે જેટલા પ્રમાણમાં છે ક્વોન્ટિટી ઓફ મનીમાં ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ થાય છે એટલે કે ચેન્જીસ થાય છે તેનાથી ઉલટું છે તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે એમાં પણ ચેન્જીસ થાય છે. અને બધા ઇકોનોમિસ્ટ છે તેમણે આ એક્સેપ્ટ પણ કરેલું છે કે ક્વોન્ટિટી ઓફ મની છે મેઇન ફેક્ટર છે કે જે વેલ્યુ ઓફ મની છે એને ડિટરમાઇન કરવા માટેનું. પરંતુ તેના ફેક્ટર છે કે ક્યાં ફેક્ટર અસર કરે છે કે ક્વોન્ટિટી ઓફ મની છે એના ચેન્જીસ થવાના તો એનામાં છે એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ છે. ફર્સ્ટ ફોર્મ હતું એમાં શું છે કે m ડિવાઇડ p t ઇઝ ઇક્વલ ટુ p. m એટલે શું થશે ક્વોન્ટિટી ઓફ મની અથવા તો ક્વોન્ટિટી ઓફ કરન્સી. t ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્ઝેક્શન અથવા તો એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ડીલ. p એટલે શું થશે કે પ્રાઇસ લેવલ થશે. આ ઇક્વેશન છે એમાં t ને સ્થિર માન એટલે કે m ઇઝ ઇક્વલ ટુ p થશે. એટલે કે m અને p વચ્ચે કેવું ડાયરેક્ટ રિલેશન છે જેટલા પ્રમાણમાં ક્વોન્ટિટી ઓફ મનીમાં ચેન્જીસ થાય છે તેટલા જ પ્રમાણમાં ડિરેક્ટલી ચેન્જીસ એમાં થશે તો કે પ્રાઇસ લેવલમાં ચેન્જીસ થશે. આ ઇક્વેશન છે એમાં તો કે વેલોસિટી ઓફ મની છે ને કાઉન્ટ કરેલું નથી. જ્યારે ઇમ્પ્રુવડ જે ફોર્મ ઇક્વેશન છે એમાં વેલોસિટી ઓફ મની છે એને કવરઅપ કરવામાં આવેલું છે. mv ઇઝ ઇક્વલ ટુ pt. m એટલે શું થશે કે મની એટલે કે ક્વોન્ટિટી ઓફ મની. v એટલે વેલોસિટી ઓફ મની. p એટલે કે પ્રાઇસ લેવલ. t એટલે કે ટ્રાન્ઝેક્શન અથવા તો જે વોલ્યુમ ઓફ ટ્રેડ પણ કહી શકો. એટલે કે p ઇઝ ઇક્વલ ટુ mv ડિવાઇડ t. v t એનું ઇક્વેશન છે. આમાં છે સ્થિર માનવામાં આવેલું છે. જો અહીંયા v અને t ને સ્થિર માનીએ તો m ઇઝ ઇક્વલ ટુ p થશે. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ છે બંને વચ્ચે કેવો છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. એટલે કે જેટલા પ્રમાણમાં ફેરફાર થશે તેટલું જ છે પ્રાઇસ લેવલમાં પણ ફેરફાર થશે અને એનાથી વિરુદ્ધ. હવે આ ઇક્વેશન છે એમાં પણ તેનો સમાવેશ નથી તો કે ક્રેડિટ મની છે અત્યારે વધારે યુઝ થાય છે તે માટે ક્રેડિટ મની છે એને કાઉન્ટ ડાઉન નથી કરેલી. જ્યારે ફિશરનો જે ઇક્વેશન છે એમાં તો કે જે ક્રેડિટ મની છે એને કાઉન્ટ કરેલી છે. ફિશરની છે 1911માં છે તો પર્ચેસિંગ પાવર ઓફ મની છે એમાં એમણે છે ઇક્વેશન સાયન્ટિફિકલી પ્રેઝન્ટ કરેલો છે. જ્યારે આ ઇક્વેશન છે ને શું કહેવાય છે કે ઇક્વેશન ઓફ અ ટ્રાન્ઝેક્શન અથવા તો ફિશર્સ ઇક્વેશન ઓફ અ ટ્રાન્ઝેક્શન. એટલે કે કોના હેલ્પ થ્રુ તો કે ઇક્વેશન થ્રુ છે એમણે સમજાવેલું છે. અને ફિશરે છે એમાં પ્રેઝન્ટ કરેલું છે તો કે ક્વોન્ટિટી ઓફ મની છે ને પ્રાઇસ લેવલ અને વેલ્યુ ઓફ મની છે એની સાથે કેવા રિલેશન્સ છે. જ્યારે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની સાથે ઇન્વર્સ રિલેશન છે. જ્યારે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ સાથે ડાયરેક્ટ રિલેશન છે. હવે ફિક્સર છે એનું ઇક્વેશન શું છે કે pt ઇઝ ઇક્વલ ટુ mv પ્લસ m ની ઘાત v ની ઘાત. અહીંયા p એટલે શું થશે તો કે પ્રાઇસ લેવલ થશે. પછી m એટલે શું થશે તો કે ટોટલ લીગલ ટેન્ડર અથવા તો ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર. પછી v એટલે શું થશે કે જે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર છે તો એની વેલોસિટી કેટલી છે કે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. પછી પ્લસ m ની ઘાત એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની છે એની કેટલી ક્વોન્ટિટી છે. જ્યારે v ની ઘાત એટલે શું થશે જે ક્રેડિટ મની છે તો એની વેલોસિટી કેવી છે એટલે કે વેલોસિટી ઓફ
વેલોસિટી ઓફ ક્રેડિટ મની અને ડિવાઇડ ટી એટલે શું થશે કે ક્વોન્ટિટી ઓફ ડીલ્સ ઓફ ટ્રાન્ઝેક્શન કેટલા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થાય છે તે ટોટલ ડિમાન્ડ ઓફ મની ઇઝ ઇક્વલ ટુ ટોટલ સપ્લાય ઓફ મની થશે તો જ છે વેલ્યુ ઓફ મની છે ડિટરમાઇન થશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે જે ફેક્ટર જે અફેક્ટ કરે છે કે મની સપ્લાયને તે જોઈશું. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.